હાય રે બુડા, હાય રે બુડા, હાય રે બુડા, હાય રે બુડા, હાય રે બુડા. વડોદરા શહેર આજવા રોડ તથા સિગ્મા કોલેજ પાસે વુડા વિસ્તારમાં આવેલી 62 સોસાયટીઓમાં પાણીના મળવાને મુદ્દે સોસાયટીના રહીશો આમ આદમી પાર્ટીના નેતૃત્વમાં વુડા ઓફિસ ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. બિલ્ડરો દ્વારા નવી સોસાયટીઓ બનાવવામાં આવી ત્યારે બિલ્ડરો પાણી પૂરું પાડતા હતા. ત્યારબાદ બિલ્ડરો અને વુડા વચ્ચે કરાર મુજબ વુડા તરફથી દરરોજ 5 MLT પાણી પૂરું પાડવામાં આવતું હતું અને 2 વર્ષ સુધી સોસાયટીમાં પાણીનું વિતરણ થયું હતું. પરંતુ છેલ્લા 6 મહિનાથી પાણીનું વિતરણ ન થવાને કારણે સોસાયટીના રહીશો પોતાના સ્વખર્ચે પાણીના ટેન્કરો મંગાવતા હતા. 6-2 સોસાયટીના રહીશો વારંવાર રજૂઆત કરવા છતાં પણ વુડામાંથી પાણી ન મળતા આજરોજ વુડા ઓફિસ ખાતે આવી સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યો હતો. જ્યારે કે એન પટેલ એક્ઝિક્યુટ એન્જિનિયરને રજૂઆત કરી હતી તે દરમિયાન રહીશો અને તેમના વચ્ચે તું મેના દ્રશ્યો સજાયા હતા. અમે આજવા ચોકડી કાના લેન્ડમાર્કથી આવીએ છીએ અને અમને છેલ્લા 6 મહિનાથી બિલકુલ પાણી નથી મળતું. વુડાનું પાણી બિલકુલ એક ટીપું બી નથી આવતું. અમે ટેન્કર મંગાવીએ છીએ, ટેન્કર બી સફિશિયન્ટ નથી થતા અમને, કારણ કે 4 ટેન્કર આવે આખી સોસાયટીમાં, 1 કલાક બી પાણી નથી આવતું. 1 કલાક પાણી આવે, આમાં અમે લોકો શું કરીએ? પાણી ભરીએ કે યુઝ કરીએ કે શું કરીએ? લેડીઝને તો ઉઠતાની સાથે જ પાણી જોઈએ. પાણી વગર અમારો દિવસ કેવી રીતે કાઢીએ? નાના છોકરાઓ હોય ઘરે તો બી પાણી બિલકુલ જ નથી મળતું. એટલે વુડાને અમે રિક્વેસ્ટ કરવા આવીએ છીએ કે અમને પાણી આપે. રીના વ્યાસ. આજવા રોડની અહીં અલગ અલગ સોસાયટીના રહેવાસી હતા અને એમને પાણીની તકલીફ પડે છે, એના માટે રજૂઆત કરવા આવ્યા હતા. અત્યારે સોલ્યુશન મારી પાસે ટોટલી આજવા રોડ સાથેની વિસ્તાર સોસાયટી ટોટલ 63 સોસાયટીના વિસ્તાર માટે જે તે સમયે 2017-18માં પીવાના પાણી આપવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો. ત્યારે એ લોકોની પાસે ત્યાંનું પાણી ખરાબ હોવાથી પાણીની કોઈ સુવિધા એ નહોતી એમની જોડે, એટલે પીવાનું પાણી આપવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો. તે હિસાબે પાણી વેચતા હતા, પણ તે સમયે જે વસ્તી ગણવામાં આવી હતી એ ફક્ત 25,000 હતી. હવે આજની અત્યારે દરેક સોસાયટીઓની વસ્તીને કાઉન્ટ કરવા જાય બધા ઘરો બધા ફૂલ થઈ ગયા છે. એટલે એની ગણતરી કરી અમે અત્યારે છેલ્લા 6-1 મહિનાથી આ વર્કઆઉટ કરી રહ્યા છે. તો અત્યારે 75,000 થી 80,000 આસપાસ વસ્તી થઈ ગઈ છે. અને તે સમયે જ્યારે પાણી ગણવામાં આવ્યું તો એ 100 લીટર પર કેપિટા પર ડે ગણવામાં આવ્યું હતું. અત્યારે આપણે વપરાશ જોઈએ તો 120 લીટર પર કેપિટા પર ડે થાય છે. અને જે તે સમયે આ વસ્તીઓ ઓછી હોવાથી આપણે પાણી જે તે સમયે પહોંચતું હતું. પ્લસ બીજું શું હતું કે 63 સોસાયટીની અંદર અમે સર્વે કરવામાં આ પાણી પુરવઠાની સ્કીમ હતી. પાણી પુરવઠાએ જ આખી નિર્મિત કરી હતી, પણ પાણી પુરવઠા ફંડ ખર્ચી શકે એમ નહોતું. તો એમણે પાણી પુરવઠા પૈસા ખર્ચી ન શકે એવું હતું. તો તે જે તે સમયના સીઈએ જે ખરા વુડાના ચેરમેન, એમણે એવું નક્કી કર્યું કે અમે પાણી પુરવઠાને પૈસા આપીશું, તમે પાણીની લાઈન નાખી આપો. તો આખી કામગીરી પાણી પુરવઠાએ કરી હતી અને એમણે એ 24,000ની વસ્તી માટે પાણીની લાઈન PVC લાઈન નાખી હતી. હવે અત્યારની હાલની પરિસ્થિતિમાં એ 75,000 થી 80,000 થઈ ગઈ છે. એટલે વસ્તીને પાણી પહોંચવું અને સોર્સ એક જ છે કે 5 MLDથી વધારે એ લોકો પાણી આપી શકે તેમ નથી. 5 MLDની સામે 9 MLD જરૂરિયાત છે. અને વુડાના GDCR મુજબ વુડાએ જે કામગીરી પાણી માટે કરવાની છે, આ એક ટેમ્પરરી વ્યવસ્થા હતી જે તે સમયે 2017માં. હજે વુડા અત્યારે 150 કરોડનો એક પ્રોજેક્ટ કરી રહી છે શ્રીપોર ટીમ્બી આગળ, જે આખા વિસ્તારને 50 MLD પાણીનો પ્રોજેક્ટ છે WTP વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ સાથે સાથેનો, જે અત્યારે કાર્યરત છે. એ થાય પછી આ લોકોને બધાને વ્યવસ્થિત રીતે પાણી મળશે. હા, એમણે રજૂઆત કરી છે. તો એમના પર અમે અત્યારે અમારી ટીમને મોકલીને સર્વે કરાવી અને એક નોટિસ આપી એમની મોટર ઉપાડી લેવા કહી દઉં છું. અને અન્યથા નહીં ઉપાડે તો અમે પોલીસ પ્રોટેક્શન સાથે એમની મોટર ઉઠાવી લઈશું. અને આમાં મૂળ શું છે કે શરૂઆતમાં જે આજવાર નિમેટાથી પાણી આવતું હતું, એટલે આજવારોના રહીશો સ્ટાર્ટિંગની લાઇનમાં જ આવી જાય છે. તો એ લોકોને પાણી મળતું હતું. પાછળના જે વાઘોડિયા રોડ છે, ગાયત્રીનગરના વિસ્તારમાં આજ સુધી પાણી જ નથી મળતું. તો અમે અત્યારે થોડું એના પર બી વર્કઆઉટ કરી ટેમ્પરરી ઝોનિંગ કરી રહ્યા છે કે પર્ટિક્યુલર પોકેટને 1-1 કલાક 2-2 કલાક વેચીને પાણી આપી શકીએ. પણ મૂળ તકલીફ શું છે કે 9 MLD જરૂરિયાત છે, એની સામે 5 MLD જ પાણી છે. અને અત્યારે
પાણી પુરવઠાને અમે રજૂઆત કરી છે કે તમે થોડું પાણી વધારી આપો, તો એ પાણી વધારે આપો તો જ્યાં સુધી અમારો પ્રોજેક્ટ તૈયાર ના થાય ત્યાં સુધી એ લોકોને આપણે ટેમ્પરરી વ્યવસ્થા કરી શકીએ. અને જે 150 કરોડનો અમે પ્રોજેક્ટ કરી રહ્યા છે એમાં આપણે શ્રીપોર ટીમ્બીનું પાણી જે છે, શ્રીપોર ટીમ્બી આપણું તળાવ મોટું છે, તો ઉતાવળ કરીને અમારું ડ્રાફ્ટ ટીપી મંજૂર ન થઈ તો પણ અમને જગ્યા સ્વેચ્છાએ એ લોકોએ ફાળવી છે. ત્યાંના જે બિલ્ડરો, જમીન માલિક ખરા, એમણે કે ભાઈ તમે આ વિસ્તારમાં પાણીની તકલીફ છે તો તમને જગ્યા ફાળવી હોય છે, તો એમણે અમારા કોન્ટ્રાક્ટરે 6 મહિનાની અંદર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને અત્યારે ઓવરહેડ ટાંકીનું કામગીરી ચાલુ છે, પ્લસ ડીઆઈ લાઇન ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કનું બી કામગીરી ચાલુ છે. પણ એ પૂરું થતાં હજુ વરસ જેવું લાગશે અને ત્યારબાદ આ લોકોને અમે પ્રમાણસર પાણી બધાને પૂરું પાડી શકીશું. અત્યારની જવાબદારી જે DCR મુજબ બિલ્ડરની છે અને બિલ્ડરે જ પ્રોવાઈડ કરવાનું છે. એમને જે ઓસી આપવામાં આવે છે એમાં સ્પષ્ટ લખ્યું છે કે વુડા જ્યાં સુધી પોતાની પરમેનન્ટ સોલ્યુશન કરી એમની આખી વ્યવસ્થા ઊભી ના કરે ત્યાં સુધી પાણી ટોટલ પાણી ડ્રેનેજ બધાની જવાબદારી બિલ્ડરની છે. ઓકે.